હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરીથી આપણે આવી ગયા છીએ આઈટી ફંડામેન્ટલ્સમાં અને અત્યાર સુધી આપણે ઘણું બધું લર્ન કર્યું, રાઈટ? સો આઈ એમ પ્રોફેસર જાનકી પંચાલ એન્ડ આજે આપણે ફરીથી આગળ લર્ન કરીશું સીએસએસ, રાઈટ? તો અત્યાર સુધી આપણે સીએસએસમાં શું જોયું? એચટીએમએલ તો ચલો ઓલરેડી આપણે ઘણું બધું કમ્પ્લીટ કરી લીધું છે, ઘણું બધું કવર પણ કરી લીધું કે એક સ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે જેટલી પણ રિક્વાયરમેન્ટ હતી, બધા ટેગ છે, બધા એલિમેન્ટ્સ છે, એ બધા જ આપણે ભણી ચૂક્યા. પણ એને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે શું સ્ટાર્ટ કર્યું હતું? સીએસએસ સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? તો સીએસએસની અંદર પણ આપણે ઘણું બધું જોયું કે સીએસએસ કેવી રીતે એપ્લાય કરવું છે, રાઈટ? એની સિન્ટેક્સ છે, કેટલા વેથી તમે એપ્લાય કરી શકો છો. સીએસએસની અંદર ઘણા બધા એના સિલેક્ટર્સ છે, આપણે એની પ્રોપર્ટીઝ જોઈએ, એની વેલ્યુઝ જોઈએ, રાઈટ? તો આજે એક લાસ્ટ ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે, દેટ ઇઝ ટાઇપોગ્રાફી, જે તમને સ્ક્રીન પર દેખાતું હશે, રાઈટ? ઓકે, હવે આ ટાઇપોગ્રાફી છે શું, રાઈટ? અને ટાઇપોગ્રાફીની અંદર આવે શું? તો જનરલી જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ પર વર્ક કરતા હોય ત્યારે એ વેબસાઇટની અંદર એના જે ફોન્ટ છે, રાઈટ, એના જે ટેક્સ્ટ છે, એની સાઇઝ છે, વેઇટ છે, એની સ્ટાઇલ છે, આ બધું જ જો તમારે ચેન્જ કરવું હોય તો તમે આ પ્રોપર્ટીથી યુઝ કરી શકો છો, બરાબર? તો આ ટાઇપોગ્રાફી પ્રોપર્ટીનો યુઝ કરી અને આપણે આગળ લર્ન કરીએ. સો જઈએ આપણે એની અંદર. સો સૌથી પહેલાં આપણને અહીંયા આપે છે ટાઇપોગ્રાફીની અંદર કે તમારે ફોન્ટને ટ્રાન્સફોર્મ કરવા હોય તો તમે કેવી રીતે કરશો, રાઈટ? જે તમારા પૂરા પેજની અંદર તમે રાઈટ સાઈડ અહીંયા જોઈ શકો છો કે એક નાનો એવો કોઈ બ્લોક ક્રિએટ કરેલો છે ટાઇપોગ્રાફી રિગાર્ડિંગ, જેની અંદર અલગ અલગ ટાઈપ્સના ફોન્ટ્સ એડ કરેલા છે. તો આ બધાને જો તમારે ચેન્જ કરવા હોય તો તમે કેવી રીતે કરી શકો છો? તો એના માટે જ આપણે આ ટાઇપોગ્રાફી લર્ન કરવાનું છે, જેમાં આપણે ફર્સ્ટ જોઈએ છીએ ફોન્ટ ફેમિલી. હવે ફોન્ટ ફેમિલી શું છે? તો ફોન્ટ ફેમિલી યાદ કરો, જ્યારે આપણે સીએસએસની અંદર વિઝ્યુઅલ રૂલ્સનો જે લેસન લર્ન કર્યો હતો એ પણ ફોન્ટના રિગાર્ડિંગ જ હતો કે ફોન્ટ ચેન્જ કરવા હોય તો બોલ્ડ છે, ઇટાલિક છે, એવા બધા કરવા હોય તો આપણે વિઝ્યુઅલ રૂલ્સની અંદર આ અગેન ભણી ગયા હતા. પણ અહીંયા ફોન્ટ ફેમિલી ફરીથી કેમ આવે છે? કેમ કે એ જે હતા એ આપણા લાઈક અમુક થોડા જ ફોન્ટ આપણને એ અવેલેબલ હતા. અમુક ફોન્ટ એવા છે જે ઇન્ટરનેટ પર અવેલેબલ હોય છે, જે આપણે આપણી વેબસાઇટની અંદર રિક્વાયરમેન્ટ હોય છે કે એ જ ફોન્ટ આપણે એડ કરવા હોય તો એના માટે શું કરી શકીએ, રાઈટ? તો એના માટે આપણી પાસે આ ફોન્ટ ફેમિલી પ્રોપર્ટી છે, એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ એક જ ફોન્ટ ફેમિલી એ આપણી પ્રોપર્ટી છે, એની સામે વેલ્યુઝ ઘણી વખત મલ્ટિપલ આવતી હોય છે. તમે અહીંયા લેફ્ટ સાઈડ જોઈ શકો છો કે જો અહીંયા H1ની અંદર ફોન્ટ ફેમિલીમાં કેસ્લોન, જ્યોર્જિયા એન્ડ ટાઈમ્સ ન્યૂ રોમન કે ત્રણ વેલ્યુ એપ્લાય કરાયેલી છે. કેમ? હવે ફોન્ટ તો એક જ છે ને, તમે કેસ્લોન એડ કરો કે જ્યોર્જિયા એડ કરો, બંનેનું આઉટપુટ તો સેમ જ આવવાનું છે. તો એક જ ફોન્ટ ફેમિલીની અંદર 3 અને 4 વેલ્યુઝ કેમ આપેલી છે? તો એના માટે આપેલી છે કે હવે બધા જ યુઝર્સ સેમ બ્રાઉઝર યુઝ કરે એવું જરૂરી છે? ના. કોઈ ક્રોમ કરતું હોય તો કોઈ સફારી કરતું હોય તો કોઈ માઇક્રોસોફ્ટ એજ કરતું હોય, રાઈટ? બધા યુઝર અલગ અલગ બ્રાઉઝર્સ યુઝ કરતા હોય છે. હવે બધા જ બ્રાઉઝર સેમ ફોન્ટ પણ સપોર્ટ કરે એ પણ જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, આજે હું જે પણ કંઈ રન કરી રહી છું એ અત્યારે હું ક્રોમમાં રન કરી રહી છું, તો ક્રોમમાં જો કેસ્લોન સપોર્ટ કરતું હશે તો કેસ્લોન લઈ લેશે, એ નહીં સપોર્ટ કરતું હોય તો જ્યોર્જિયા લઈ લેશે, અને એ પણ નહીં કરતું હોય તો ટાઈમ્સ ન્યૂ રોમન. મીન્સ ત્રણમાંથી કોઈ એક તો સપોર્ટ કરતું જ હશે, રાઈટ? એટલા માટે ફોન્ટ ફેમિલીની જે પ્રોપર્ટી છે એની અંદર આપણને 3 અને 4 વેલ્યુઝ આપેલી હોય છે, રાઈટ? તો હવે અહીંયા આગળ આપણે એનું ઇન્સ્ટ્રક્શન એક ફોલો કરીએ કે ઇન style.css, તો આપણે ઓલરેડી style.cssની અંદર જ છીએ. ચેન્જ ધ ફોન્ટ ફેમિલી ઓફ ધ H1 એલિમેન્ટ ટુ જ્યોર્જિયા. તો અહીંયા H1ની અંદર આપણે એક ફોન્ટ ફેમિલી એડ કરવાનું છે. તો અહીંયા લખું છું ફોન્ટ ફેમિલી અને એ આપણે એડ કરવાનું છે જ્યોર્જિયા. તો એ આપણે અહીંયા આગળ રન કરીએ છીએ. કયા? તો આ ટાઇપોગ્રાફી જે H1 ટેગ છે એને આપણે ફોન્ટ ફેમિલી ચેન્જ કરાવડાવી છે, રાઈટ? તો અહીંયા તમે માઇનર જે ફોન્ટની ફેમિલી છે એ ચેન્જ થતી જોવા મળશે.
હવે સેકન્ડ આપણને ઇન્સ્ટ્રક્શન છે કે ઇન style.css ચેન્જ ધ ફન્ટ ફેમિલી ઓફ ધ ડોટ એડિટોરિયલ. તો ડોટ એડિટોરિયલ ક્લાસ જે છે સૌથી પહેલાં તો આપણે ફાઇન્ડ કરી દઈએ, મળી ગયો છે બરાબર. એની અંદર ફન્ટ ફેમિલી આપણે એડ કરવાની છે ધીસ વન. તો ચલો આપણે એડ કરી દઈએ. તો અગેન ફન્ટ ફેમિલી એ શું છે? આપણી પ્રોપર્ટી છે અને આ સામે જે મૂકીએ છીએ એ આપણી વેલ્યુ છે. સો આને હું સિંગલ કોટની અંદર લઈ લઉં છું એન્ડ ધેન અગેન આપણે રન કરીએ, રાઈટ. કે કેમ સિંગલ કોટમાં મૂકવાની જરૂર પડી? કે જો તમારો વર્ડ એક જ હોત તો વાંધો ના આવત, રાઈટ. પણ તમે જુઓ કે આ એક વર્ડ છે, વચ્ચે સ્પેસ છે એન્ડ ધેન અગેન વર્ડ છે, તો એને કમ્પલસરી તમારે એક સિંગલ કોટની અંદર બાઇન્ડ કરવો પડે. તો આપણે એની ફન્ટ ફેમિલી ચેન્જ કરી દીધી. નાવ ફરીથી થર્ડ છે એડિટોરિયલની અંદર જ ફોલબેક ફોન્ટ્સ ઓફ ટાઈમ્સ ન્યૂ રોમન એન્ડ સેરિફ. કે તમારે આ ફોલબેક ફોન્ટ્સ પણ બીજા એડ કરવાના છે. કે સપોઝ સમજી લો કે ક્રોમ આ ફોન્ટ સપોર્ટ ના કરે તો આપણી પાસે ત્રીજો ઓપ્શન કે બીજો ઓપ્શન હોવો જોઈએ ને. તો અગેન બીજો ઓપ્શન અહીંયા છે ટાઈમ્સ ન્યૂ રોમન, જે આપણે એડ કરીશું. એન્ડ ત્રીજો છે સેરિફ. તો એ ઓનલી વન વર્ડ છે, તો નો નીડ ટુ એડ એની સિંગલ કોટ, રાઈટ. નાવ રન કરી દઈએ આને. તો આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે, ફાઇન. સો ફન્ટ ફેમિલી ક્યારે યુઝ થશે? કે તમારે ફન્ટ ચેન્જ કરાવવા છે બરાબર, પણ એ ફન્ટ બધા બ્રાઉઝર સપોર્ટ કરે એવું જરૂરી નથી. તો એ વખતે તમે ફન્ટ ફેમિલીનો યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ જઈએ, ફન્ટ વેઇટ છે. ફન્ટ વેઇટની વેલ્યુ શું છે? તો બોલ્ડ, નોર્મલ, લાઇટર અને બોલ્ડર. કે તમારા જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને તમારે લાઇટર શો કરાવવા છે, બોલ્ડર શો કરાવવા છે, બોલ્ડ શો કરાવવા છે. તો એ બધા માટે તમે આ ફન્ટ વેઇટનો યુઝ કરી શકો છો. તો એના માટે આપણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ચેન્જ ધ ફન્ટ વેઇટ એલિમેન્ટ્સ ઓફ વિથ ધ ડોટ બેનર પી. તો સૌથી પહેલાં તો આપણે ડોટ બેનર સ્પેસ પી જ્યાં પણ છે ત્યાં જઈશું અને એને શું કરવાનું છે? સિલેક્ટર ટુ લાઇટર. તો એ ટેક્સ્ટને આપણે લાઇટર શો કરાવવાનો છે. તો ડોટ બેનરમાં શું છે? જસ્ટ index.htmlની અંદર જઈને આપણે ચેક કરી લઈએ. તો હું અહીંયા અગેન એક ફાઇન્ડ કરું છું બેનર આ રહ્યો ટાઇપોગ્રાફી, જેમાં આ જ વસ્તુ છે, રાઈટ. આ વાઇલ કરીને જે લખ્યું છે ને એ જ. તો અગેન style.cssમાં જઈએ, ડોટ બેનર પીની અંદર અહીંયા આગળ આપણે કરી દઈએ છીએ ફન્ટ વેઇટ લાઇટર, રાઈટ. એન્ડ એને આપણે રન કરીએ તો આપણને અહીંયા ફન્ટ વેઇટ થોડા લાઇટ મળી ગયા, રાઈટ. અગેન સેકન્ડ ઇન્સ્ટ્રક્શન છે કે હેડરની અંદર ક્લાસમાં આપણે 900 ફન્ટ વેઇટ આપવાનું છે. તો અગેન અહીંયા હેડરમાં જઈશું એટલે અહીંયા આ બધા હશે. ફન્ટ વેઇટ છે 900 એન્ડ આપણે રન કરીશું એને, રાઈટ. તો જુઓ તમે અહીંયા જેટલા બી આપણા મેનુઝ છે ને 900 મેનેજ કેવા થઈ ગયા? બોલ્ડ થઈ ગયા. એટલે એની વેલ્યુઝ પણ તમે આપી શકો છો. કે એવું જરૂરી નથી કે તમે ખાલી બોલ્ડ લખો કે બોલ્ડર લખી શકો, લાઇટ લખો કે લાઇટર લખી શકો, રાઈટ. 800, 500, 600, 900 એવી વેલ્યુઝ પણ તમે એડ કરી શકો છો ફન્ટ વેઇટની અંદર. નેક્સ્ટ જઈએ, હવે આપણી પાસે છે ફન્ટ સ્ટાઇલ. તો ફન્ટ સ્ટાઇલની અંદર આપણી પાસે બે વેલ્યુ છે, નોર્મલ અને ઇટાલિક, રાઈટ. તો એ પણ તમે કરી શકો છો. હવે એ કરવા માટે અહીંયા આગળ આપણને ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે ધ વેબ પેજ ફીચર્સ 3 સેક્શન. કે આપણે વેબ પેજની અંદર 3 સેક્શન છે. કયા કયા કહે છે? ગેરામોન, હેલ્વેટિકા એન્ડ સ્પેસ. યસ, આર્યુ ગેરામોન છે, રાઈટ. અગેન હેલ્વેટિકા છે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો સ્પેસ મોનો, રાઈટ. Each of these section includes a line with the name of the font creator such as a Claude Grammont. Let's italicize the creators names on each of these cards, right. તો આ બધાને આપણે ઇટાલિક કરવાનું છે. તો એના માટે in style.css in the font card section set the font style dot font card dot creator to italic. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ, આ જે આપણો ક્લાસ છે એને આપણે ફાઇન્ડ કરી લઈએ છીએ, જ્યાં આપણને મળી ગયો છે.
એન્ડ અહીંયા આપણે લખી દઈશું ફોન્ટ સ્ટાઇલ ઇટાલિક, રાઈટ. તો જેટલા પણ ફોન્ટ છે, આ બધા જે ફોન્ટ તમને દેખાય છે કેવા દેખાવા મળશે? ઇટાલિક થઈ જશે. યસ, તમે જો અહીંયા જોઈ શકો છો ગેરામાઉન્ટની અંદર આપણે કીધું હતું, રાઈટ. અહીંયા આગળ જોઈ શકો છો હેલ્વેટિકાની અંદર એઝ વેલ એઝ સ્પેસ મોનોની અંદર આપણે કેવા કર્યા? ફોન્ટને ઇટાલિક કરી દીધા. નાઉ નેક્સ્ટ મૂવ થઈએ. હવે છે આપણી પાસે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ. ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ પ્રોપર્ટીની અંદર વેલ્યુ આપણી પાસે છે અપર કેસ, રાઈટ, કે બધા જ તમારા જે ટેક્સ્ટ છે એ અપર કેસમાં શો કરાવવા છે, લોઅર કેસમાં કરાવવા છે, કેપિટલાઇઝ કરાવવા છે. તો એના માટે તમે આ ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો. સો style.css ની અંદર ટ્રાન્સફોર્મ ધ ટેક્સ્ટ ઇન ધ મેઇન હેડિંગ, કે આ જે મેઇન હેડિંગ છે એને આપણે ટ્રાન્સફોર્મ કરવાની છે અપર કેસની અંદર. તો H1માં આપણે જસ્ટ લખીશું ટેક્સ્ટ ડેશ ટ્રાન્સફોર્મ અપર કેસ એન્ડ આપણે રન કરી દઈએ. તો સી આ જે ટાઇપોગ્રાફી છે એ બધા જ કેપિટલમાં મીન્સ અપર કેસની અંદર ટ્રાન્સફોર્મ થઈ ગયા છે, જેને તમે લોઅર કેસમાં પણ કરાવી શકો છો. દેન આફ્ટર ટેક્સ્ટ લેઆઉટ. હવે ટેક્સ્ટ લેઆઉટની અંદર ઘણી બધી પ્રોપર્ટીઝ છે કે લાઈક તમારે લેટરની વચ્ચે સ્પેસ આપવી છે, વર્ડની વચ્ચે સ્પેસ આપવી છે, લાઇન હાઇટ તમારે ડિસાઇડ કરવી છે. તો એ બધું જ તમે ટેક્સ્ટ લેઆઉટની અંદર કરાવડાવી શકો છો, રાઈટ. સો એના માટે લેટર સ્પેસિંગ, વર્ડ સ્પેસિંગ અને લાઇન હાઇટ લર્ન કરવી કમ્પલસરી છે. તો સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. Let's put these new properties to work in style.css. Set the letter spacing of the H1 element. તો H1 એલિમેન્ટની અંદર આપણે લેટર સ્પેસિંગ કરીશું, જે આપણને અહીંયા આપેલું છે 0.3 EM. એટલે આ જે ટાઇપોગ્રાફી છે એ બધા વચ્ચે એક એક લેટર વચ્ચે સ્પેસ કરીને આપશે. ડન. જોઈ શકો છો અહીંયા આપણે બધા લેટર વચ્ચે સ્પેસ થઈ ગઈ છે. સેકન્ડ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ડોટ બેનરની અંદર જે પી ટેગ છે એ, તો અગેન ડોટ બેનરની અંદર પી ટેગ આપણે સર્ચ કરીએ. એની અંદર વર્ડ સ્પેસિંગ, કે આ જે પેરેગ્રાફ છે ને એ પેરેગ્રાફ બહુ ભેગો દેખાય છે. તો લેટર નહીં પણ જે એક એક વર્ડ, કે લાઈક વાઇલ એક વર્ડ થયો આપણો, ટાઇપોગ્રાફી એક વર્ડ થયો, તો આ વર્ડની વચ્ચે સ્પેસ કરવી છે. તો એના માટે આપણી પાસે છે વર્ડ સ્પેસિંગ પ્રોપર્ટી અને એની વેલ્યુ આપણે આપી દઈએ છીએ 0.25 EM એન્ડ રન કરીએ, રાઈટ. તો અહીંયા આગળ વર્ડ વચ્ચે પણ આપણે સ્પેસ આપી દીધી છે. હવે જેવી રીતે વર્ડ વચ્ચે સ્પેસ આપી છે એવી રીતે હવે લાઇન હાઇટ સેટ કરવી છે, કે તમે જો એક પછી બીજી લાઇન એ તરત જ આમ ભેગી એક જોડે લાગે છે, તો એને પણ મારે ડિસ્ટન્સમાં પ્રોવાઈડ કરવી છે. તો અગેન એના માટે આપણે લાઇન હાઇટ સેટ કરીશું 1.4 એન્ડ રન કરીએ, રાઈટ. જોઈ શકશો કે બધી લાઇન્સ વચ્ચે પણ આપણી સ્પેસ મળી ગઈ છે. ફોર્થ કરીએ કે ટેક્સ્ટ છે એનું અલાઇનમેન્ટ તમારે સેટ કરવું છે. તો એ તમે લેફ્ટ કરી શકો છો, રાઈટ કરી શકો છો અને જસ્ટિફાય પણ કરી શકો છો. તો અગેન સેટ ધ ટેક્સ્ટ અલાઇનમેન્ટ ઓફ પી એલિમેન્ટ ટુ જસ્ટિફાય. તો ખાલી જ્યાં ક્યાંય પી એલિમેન્ટ હશે ઓકે, તો અહીંયા જ છે આપણી પાસે પી. સો ટેક્સ્ટ અલાઇન વી હેવ ટુ રાઇટ જસ્ટિફાય એન્ડ રન કરીએ, રાઈટ. તો અહીંયા જુઓ જસ્ટિફાઈ થઈ ગયા, પ્રોપર એક ફોર્મેટની અંદર આપણને શો થઈ ગયા. એટલે આની અંદર આપણે શું જોયું કે સૌથી પહેલાં તો વર્ડ વચ્ચે સ્પેસ કરી, લેટર વચ્ચે સ્પેસ કરી, લાઇન હાઇટ આપી, રાઈટ, એન્ડ દેન ટેક્સ્ટને આપણે જસ્ટિફાઈ કરી દીધા. હવે નેક્સ્ટ મૂવ થઈએ વેબ ફંટ્સ છે. હવે આ વેબ ફંટ્સ મીન્સ વોટ? તો અત્યાર સુધી જે આપણે ફંટ એડ કર્યા, ફંટ ફેમિલી એડ કરી કે એ ઓલરેડી જેની ડિક્શનરીમાં આપેલી છે આપણે એ જ યુઝ કરતા હતા. બટ વોટ ઇફ કે અગર તમને ઓનલાઈન કોઈ ફંટ ગમે છે અને એ તમારે લેવા છે તો, રાઈટ, જેને તમે વેબ ફંટ્સ કહી શકો છો.
આ બધા વેબ ફંડ્સ છે કે આમાંથી તમારે જે પણ લેવા હોય કોઈ પણ એડ કરી શકો. ગૂગલ ફંડમાંથી લઈ શકો છો, એડોબ ફંડ્સ છે, બરાબર, onlinefunds.com છે, ઘણી બધી ઓફિશિયલ વેબસાઇટ છે અલગ અલગ ફંડ્સ માટે, જેમાંથી તમે તમારા જે પણ ફંડ જોતા હોય એ ફંડ લઈ શકો છો, ડાઉનલોડ કરીને ફાઇલ પણ લઈ શકો છો, ઇવન ડિરેક્ટલી URL પણ તમે મૂકી શકો છો, રાઈટ. તો એના માટે આપણે શું કરીશું, નેક્સ્ટ જઈએ, વેબ ફંડ્સ યુઝિંગ લિંક, કે વેબ ફંડ તમારે મૂકવું હોય તો એ તમે લિંકની સાથે મૂકી શકશો. હવે લિંક દેટ મીન્સ વોટ, યાદ કરો, જ્યારે CSS એપ્લાય કરવા માટેના આપણે 3 વેઝ ભણ્યા હતા. કયા? ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. તો જ્યારે આપણે એક્સટર્નલનો યુઝ કરતા હતા ત્યારે એક્સટર્નલ CSS એપ્લાય કરવા માટે HTMLની અંદર હેડ પાર્ટમાં લિંક મૂકતા હતા, રાઈટ. તો એવી જ રીતે આ જે વેબ ફંડ્સ છે એ વેબ ફંડ્સ જો તમે બહારથી ડાઉનલોડ કરેલા હોય તો તમારે એની લિંક મૂકવી પડે. ક્યાં આગળ? હેડ પાર્ટની અંદર. તો અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શનમાં ફોલો કરીએ કે ધ ફોન્ટ એટ ધ બોટમ ઓફ ધ પેજ, કે આપણા બોટમની અંદર જે ફોન્ટ છે, રાઈટ, અંડર મોનોસ્પેસ્ડ સેક્શન, મોનોસ્પેસ સેક્શનની અંદર જે ફોન્ટ છે નીડ્સ ટુ બી સ્પેસ મોનો. લેટ્સ ફિક્સ ઇટ બાય લિંકિંગ ધ સ્પેસ મોનો ગૂગલ ફંડ, કે સ્પેસ મોનો નામના ગૂગલ ફંડની અંદર ફંટ છે એ આપણે લેવા પડશે. તો સૌથી પહેલાં શું કહે છે, નેવિગેટ ટુ ગૂગલ ફંડ્સ. તો આપણે ગૂગલ ફંડ્સમાં જઈએ. દેન આફ્ટર સિલેક્ટ ધ સ્પેસ મોનો. તો સ્પેસ મોનો નામનો જે ફંટ છે એ આપણે સૌથી પહેલાં તો સર્ચ કરવા પડશે. તો અહીંયા જઈએ, સર્ચ કરીએ, યસ મળી ગયા છે, એની અંદર આપણે જતા રહીએ. બીજું શું કહે છે આપણને, ઇન ધ લિસ્ટ ઓફ સ્ટાઇલ વેરિયન્ટ્સ ફાઇન્ડ રેગ્યુલર 400 એન્ડ ક્લિક પ્લસ સાઇન. હવે જુઓ કે આ જે ફંડ્સ છે ને એની અંદર પણ ઘણા બધા એના અલગ અલગ સ્ટાઇલ્સ હશે, રાઈટ. ગોટ ઇટ કરીએ, અહીંયા ગેટ ફંડ કરીએ. જ્યારે ગેટ ફંડ કરશું ને ત્યારે અહીંયા આગળ ગેટ એમ્બેડ કોડ કરીએ. હવે જો અહીંયા આગળ રેગ્યુલર 40 ઘણા બધા છે, તો અહીંયાથી બંધ કરું છું, રાઈટ. મારે કયું જોઈએ છે, ખાલી રેગ્યુલર 40 જોઈએ છે. તો આ રેગ્યુલર 400 વાળો જે કોડ છે એ જસ્ટ આપણે એની લિંક અહીંયાથી શું કરશું, કોપી કરી લઈશું. એન્ડ ક્યાં મૂકવાનું છે, તો અહીંયા કોપી ધ પ્રોવાઇડેડ લિંક એલિમેન્ટ એન્ડ પેસ્ટ ઇનટુ ધ હેડ એલિમેન્ટ ઇનસાઇડ ધ index.html. તો index.htmlમાં જઈએ, હેડ પાર્ટની અંદર એ લિંકને આપણે શું કરી દઈએ, પેસ્ટ કરી દઈએ. એટલે જસ્ટ અત્યારે તો આપણે એ મોનોસ્પેસવાળી જે લિંક છે એને કોપી કરીને એડ કરી છે, હજુ ફોન્ટ ચેન્જ કર્યા નથી, રાઈટ. તો એના માટે અગેન ઇન style.css ઇનસાઇડ ધ સ્પેસ રૂલ સેટ. તો style.cssમાં જઈએ, ફાઇન્ડ કરીએ ડોટ સ્પેસ, ક્યાં છે આપણી પાસે, આર્યું, રાઈટ. તો આ ત્યાં આપણે ફોન્ટ ફેમિલી સેટ કરવાની છે. તો ફોન્ટ ફેમિલી સેટ કરીશું સ્પેસ મોનો એન્ડ મોનો સ્પેસ. એની વેલ્યુ થઈ ગઈ, રાઈટ. તો જ્યાં જ્યાં ડોટ સ્પેસ, તો index.htmlમાં પહેલાં તો સ્પેસ કોને આપેલું છે આપણે જસ્ટ ચેક કરી લઈએ. સ્પેસ નામનો ક્લાસ હશે, આ રહ્યો ડિવિઝન ક્લાસ, સ્પેસ મોનો કરીને છે. તો અહીંયા આગળ જસ્ટ સર્ચ કરી દઈએ કે ક્યાં આગળ સ્પેસ મોનો છે, જે આપણે નીચે જ જોયું હતું, આ રહ્યું, રાઈટ, સ્પેસ મોનો. હવે એના અંદર આપણે શું કર્યું છે કે એની ફોન્ટ સ્ટાઇલને ચેન્જ કરી છે. તો હવે આપણે રન કરીએ, નીચે જઈને ચેક કરીએ, રાઈટ. યુ કેન સી હિયર કે આપણે એની ફોન્ટ ફેમિલી કેવી કરી દીધી, ચેન્જ કરી દીધી, કે ઓનલાઈન ગૂગલ ફોન્ટ પરથી આપણે એ ફોન્ટ લીધા એન્ડ આપણી ફાઇલની અંદર એડ કર્યા. નાઉ નેક્સ્ટ જઈએ. હવે આપણી પાસે છે વેબ ફંડ્સ યુઝિંગ @fundface, કે આ તો શું કર્યું કે આપણે લાઈવ લિંક મૂકી દીધી, રાઈટ. પણ ડાઉનલોડ કરીને મૂકવી હોય તો એના માટે આપણી પાસે એક પ્રોપર્ટી છે @fundface કરીને. આ પ્રોપર્ટીની અંદર તમારે આખી URL મૂકવી પડે. કઈ URL? કે જે તમે ફોન્ટની ડાઉનલોડ કરેલી છે એ. હવે એ ડાઉનલોડ કરેલી જે ફોન્ટની ફાઇલ હોય છે ને એના પણ અલગ અલગ ટાઈપ હોય છે. કયા કયા ટાઈપ છે? તો પહેલું છે OTF ફાઇલ, ઓપન ટાઈપ ફોન્ટ કહેવાય જેને, TTF છે, ટ્રુ ટાઈપ ફોન્ટ કહેવાય, WOFF વેબ ઓપન font format, and WOFF2 that means કે web open font
ફોર્મેટ 2 કે આ 4 ટાઈપથી જનરલી ફોન્ટની ફાઇલ સેવ થતી હોય છે. તો એ રૂલ સેટ કેવી રીતે આપણે એડ કરવો, તો જો અહીંયા પણ તમને એક્ઝામ્પલમાં બતાવેલું છે કે @ફોન્ટ ફેસની અંદર ફોન્ટ ફેમિલીમાં તમારે જે નામ આપવું હોય તમે આ નામ આપી શકો અને SRCની અંદર જેને સોર્સ કહેવાય URLમાં તમારી જે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ છે વિથ ફોર્મેટ આપણે એડ કરવી પડે. તો ઇન્સ્ટ્રક્શનમાં જઈએ, ફોલો કરીએ કે લેટ્સ ચેન્જ ધ ફોન્ટ ઓફ ધ બેનર યુઝિંગ લોકલ ફોન્ટ ફાઇલ્સ, રાઈટ. ઇફ યુ ઓપન the fonts directory using the file navigator in the code editor, you will notice that we have added local fonts like આ fonts આપણે એડ કરેલા છે. તો at the top of CSS rule set એક એડ કરવાનો છે, કયો? તો font family નો. તો @font face કરીને આપણી પાસે રૂલ સેટ છે, એની અંદર જસ્ટ આપણે એડ કરી દઈએ ફોન્ટ ફેમિલી. કઈ એડ કરવાની છે? તો આપણે એક આ એડ કરવાની છે. સો આ ફોન્ટ ફેમિલી જસ્ટ અત્યારે એડ કરી છે અને રન કરીએ, રાઈટ. હવે સેકન્ડ છે વિધિન ધ @font face rule એડ SRC પ્રોપર્ટી. તો એની SRC આપણે એડ કરીશું. આ SRCની અંદર આપણે વેલ્યુ એડ કરવાની છે, મીન્સ આખી URL એડ કરવાની છે. તો આ જ આખી URLને હું કોપી કરી લઈશ. રાઈટ. હવે જો આની સાથે સાથે એનું ફોર્મેટ છે આ WAFF2 કરીને, તો એ પણ એડ કરવું પડે. તો જો એ પણ તમને અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ એડ ફોર્મેટ લાઈક ધીસ, તો અહીંયા જ તમે એડ કરી દો એને પણ, રાઈટ. હવે એવી જ રીતે આ એક ફોર્મેટ આપણે એડ કર્યું, એવી રીતે અહીંયા બીજું પણ એક ફોર્મેટ છે, મીન્સ બીજી પણ એક URL વાળી ફાઇલ છે. તો અગેન આપણે એને પણ કોપી કરી લઈએ અને એનું ફોર્મેટ આપણી પાસે છે જે અહીંયા આપણને આપેલું છે WOFF, જેને વફ કહીશું. એન્ડ થર્ડ વન પણ એડ કરવાનું છે જે અહીંયા છે આપણી પાસે, જેની ટાઈપ છે TTF. તો ફોર્મેટની અંદર આપણે લખીશું ટ્રુ ટાઈપ. ના એને આપણે રન કરીએ, રાઈટ. તો આ બધી જ વસ્તુ આપણે અહીંયા એડ કરી દીધી છે. એન્ડ ઇનસાઇડ ધ ડોટ બેનર P રૂલ સેટ, તો ડોટ બેનર P અગેન આપણે add a declaration that sets the font family to this one. So again font family આપણે એડ કરીશું, right. And font size again 20 pixel. રાઈટ. તો અહીંયા તમે જોઈ શકશો કે 20 પિક્સલ ફોન્ટ સાઇઝ થઈ ગઈ છે, રાઈટ. ફોન્ટ ફેમિલી પણ આપણે ચેન્જ કરી દીધી છે. તો આ રીતે તમે ફોન્ટ ફેસનો યુઝ કરી શકો છો. રિવ્યૂઝ છે જસ્ટ કે આ સેશનની અંદર આપણે શું શું જોયું. તો આ સેશનમાં જસ્ટ આપણે ટાઇપોગ્રાફી જોયું. ટાઇપોગ્રાફીની અંદર સૌથી પહેલાં તો ફોન્ટ સ્ટાઇલ છે, ફોન્ટ વેઇટ છે, બરાબર. ટેક્સ્ટને તમારે અલાઇનમેન્ટ કરાવવી છે, લાઇન હાઇટ આપવી છે, વર્ડ સ્પેસિંગ છે, લેટર સ્પેસિંગ છે, રાઈટ. ફોન્ટ ફેસ કેવી રીતે યુઝ કરવું એ છે. બહારથી ડાઉનલોડ કરેલા કોઈ ફોન્ટ હોય એ ફોન્ટને તમારી ફાઇલમાં તમારે કેવી રીતે એડ કરવા છે એ તમે જોયું. એઝ વેલ એઝ લાઈવ લિંક કોઈ ફોન્ટની છે એ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો, એ પણ જોયું, રાઈટ. તો આજના સેશનમાં આપણે આટલું રાખીએ.
રાખી છે ગાઈસ. હવે જ્યારે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું ત્યારે કે લાઈક આપણે જ્યારે પણ વેબસાઇટ બનાવીએ છીએ તો વેબસાઇટ બે વેથી બને છે, સ્ટેટિક વેબસાઇટ અને ડાયનેમિક વેબસાઇટ, રાઈટ. તો સ્ટેટિક વેબસાઇટ બનાવવા માટે જેટલું પણ નોલેજ જોઈએ એટલું આપણે આજે અહીંયા કમ્પ્લીટ કર્યું, રાઈટ. સિમ્પલ HTML અને CSSનો યુઝ કરીને તમે બેઝિક એક વેબસાઇટનું સ્ટ્રક્ચર બનાવી શકો છો, જે આપણે ઓલરેડી ભણી ગયા. તો આનો યુઝ કરીને જેટલું પણ આપણે અત્યાર સુધી ભણ્યા એ બધાનો યુઝ કરીને તમારે એક ટાસ્ક પર વર્ક કરવાનો છે, મીન્સ મિની એક બ્લોગની વેબસાઇટ બનાવવાની છે, જે તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર તમને ટાસ્ક મળી જશે, જેના પર તમારે વર્ક કરવાનું છે. હા, એનાથી વધારે જો તમારે આગળ લર્ન કરવું હોય તો આપણા બીવોકના એડમિશન થઈ જાય પછી આપણે લેક્ચર સ્ટાર્ટ થતા હોઈએ છીએ, તો એ લેક્ચર્સની અંદર તમને આગળ બધું જ લર્ન કરાવવામાં આવશે ઇન ડેપ્થ, રાઈટ. કે આ તો બધી હજુ બેઝિક વસ્તુ જ છે, રાઈટ. અત્યાર સુધી જે પણ ભણ્યા એ બધું જ બેઝિક ભણ્યા છે, પણ હજુ પણ અંદર ડેપ્થમાં ઘણું બધું છે. જો તમને આની અંદર ઇન્ટરેસ્ટ આવતો હોય તો મસ્ટ તમે આઈટીની અંદર વિવોકમાં એડમિશન ઇઝીલી લઈ શકો છો, જે તમે સ્ટેટિક વેબસાઇટ ઇઝીલી બનાવી શકશો. હવે એના પછીનું આપણી પાસે આવે છે ડાયનેમિક વેબસાઇટ, રાઈટ. તો ડાયનેમિક વેબસાઇટ બનાવવા માટે સૌથી પહેલાં મેં તમને કીધું હતું કે આપણી પાસે C અને C++નું બેઝિક નોલેજ હોવું જોઈએ. દેન આફ્ટર તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પર મૂવ થઈ શકો છો, લાઈક PHP, પાયથન, જાવા, .NET, Node.js, ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે, એમાં તમે ડાયનેમિક વેબસાઇટ બનાવી શકો છો, રાઈટ. પણ એ ડાયનેમિક વેબસાઇટ બનાવવા માટે આપણી પાસે C અને C++નું નોલેજ હોવું જોઈએ. તો હવે પછીના જે નેક્સ્ટ સેશન છે એ બધા સેશન આપણા જ એક સર છે માનવ ગાથાણી કરીને, એ સર તમારા C અને C++ના સેશન કન્ડક્ટ કરશે. તો એની સાથે પણ તમે ટ્યુન રહેજો અને એ સર સાથે જે પણ સર તમને ટાસ્ક આપે છે એ ટાસ્ક પર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દેજો, જેથી તમને ડાયનેમિક વેબસાઇટ બનાવવામાં પણ એ વર્ક હેલ્પફુલ રહેશે. સો આપણે આજે અહીંયા રાખીએ છીએ ગાઈઝ. પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ કર્યા પછી તમારું જે ટાસ્ક છે એ સબમિટ કરાવજો ગૂગલ ક્લાસરૂમની અંદર, રાઈટ. થેન્ક યુ ગાઈઝ.